વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે આધુનિક મેડિકલ મશીનરીનું સાંસદના હસ્તે લોકાર્પણ. વડોદરાની જાણીતી સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ ખાતે આજે 2 અત્યાધુનિક તબીબી મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના તબીબો માધ્યમો સાથે વાતચીત કરતા આ નવી સુવિધાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ મશીન ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર માટે ફાળવવામાં આવ્યું છે. ઓપરેશન દરમિયાન લાઈવ એક્સ-રે જોવા માટે આ મશીન અત્યંત ઉપયોગી સાબિત થશે, જેનાથી સર્જરી વધુ સચોટ બનશે. પલ્મોનરી મેડિસિન વિભાગ માટે ખાસ સોનોગ્રાફી મશીન વસાવવામાં આવ્યું છે. આ મશીનનો મુખ્ય ઉપયોગ આઈસીયુમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે કરવામાં આવશે. તબીબે જણાવ્યું હતું કે આ મશીનો વસાવવા માટે સાંસદ હેમાંગભાઈ જોશીનું માર્ગદર્શન અને સહયોગ મળ્યો છે. આ મશીનો માટેનું ભંડોળ મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા તેમના CSR ફંડમાંથી આપવામાં આવ્યું છે. આ સુવિધાથી સમાજના વંચિત અને ગરીબ વર્ગના દર્દીઓને જેઓ ખાનગી હોસ્પિટલોનો ખર્ચો ઉઠાવી શકતા નથી, તેમને હવે સરકારી હોસ્પિટલમાં જ અત્યાધુનિક સારવાર મળી રહેશે. તબીબે આ સફળતા પાછળ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર અને સમગ્ર મેડિકલ ટીમની મહેનત બિરદાવી હતી. SSG હોસ્પિટલ ખાતે આજે MGVCLના 2 CSR ઇનિશિયેટિવ કે જેની અંદર એક C-આર્મ મશીન અને એક રેડિયોલોજીનું આપણું સોનોગ્રાફીનું મશીન, આ બંનેનું આજે અહીંયા લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે પ્રકારે દર વર્ષે જે આપણું CSR ઇનિશિયેટિવ અને એના અંતર્ગત જે CSR સમિટ યોજાઈ રહી છે, તે અંતર્ગત જ્યારે માનનીય તેજસભાઈ પટેલ કે જેઓ પોતે MGVCLના એ સમયે MD હતા, એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે આ પ્રકારે અમારે SSG હોસ્પિટલની અંદર MGVCLની સહાયતાની જરૂર છે, ત્યારે MGVCL દ્વારા ખૂબ ત્વરિત જ આ બાબતે નિર્ણય લઈ અને આજે આ 2 મશીન આપવામાં આવ્યા છે. હું માનું છું કે આ મશીનથી જે દર્દીઓની સારવારની અંદર ખૂબ ઝડપી સુધારો પણ થઈ રહ્યો છે અને વધારે દર્દીઓ આનાથી પોતે લાભાન્વિત થતા હોય, ત્યારે SSG હોસ્પિટલના ડોક્ટર્સ અને રેસિડેન્ટ્સ ઓલરેડી આટલા મહેનતથી દિવસ રાત મહેનત કરી અને દર્દીઓની સેવા કરતા હોય, ત્યારે આ પ્રકારનો અભિગમ એક કોર્પોરેટ સંસ્થા દ્વારા એમને હેલ્પિંગ હેન્ડ પુરવાર થતો હોય છે અને વડોદરાની અંદર પણ આરોગ્યની સુવિધામાં વધારો થતો હોય છે. ત્યારે MGVCLનું આ તકે આભાર માનું છું અને SSG હોસ્પિટલના આપણા ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના વડા ડોક્ટર માથુર સર, આપણા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ અને તમામ સ્ટાફને પણ હું અભિનંદન પાઠવું છું. આવો તો નહીં કહું, એડિશનલ ઉમેરો કર્યો જેની ગરીબ દર્દીઓને ખૂબ જ જરૂર છે. આજે C-આર્મ IITB જે ઇમેજ ઇન્ટેન્સિફાયરનો આજે જે ઓનરેબલ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ હેમાંગભાઈએ જે લોકાર્પણ કર્યું, એનાથી અમારો ઓપરેટિવ ટાઈમ હજી ઓછો થતો જશે. સો વિલ બી એબલ ટુ સર્વ મોર ઇન લેસ ટાઈમ. બીજું જે RICUમાં યુઝ થતા નવા ટાઈપના સોનોગ્રાફી મશીનનો પણ લોકાર્પણ થયું છે. આઈ કોંગ્રેચ્યુલેટ ધ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર સિસોદિયા. He will put it to optimum use for maximum patients who are underprivileged and can't afford private. That is our aim, to serve maximum the underprivileged sections of the society. કયા પ્રકારના દર્દીઓ માટે આ મશીન ખૂબ ઉપયોગી? સ્પેશિયલી આ મશીન યુઝ થાય ફ્રેક્ચર ફિક્સેશન માટે, જેમાં પહેલાં આપણને ટેન્ટેટિવલી ફ્રેક્ચર ફિક્સ કરીને એનો અંદર ઓપરેશન થિયેટરના અંદર એક્સરે લેવો પડતો હતો. પછી એક્સરે ફિલ્મ ડેવલપ કરીને કે અમુક વસ્તુ જેવી રીતે ગાઈડ વાયર એ પ્રોપર ડાયરેક્શનમાં ગયું છે કે નહીં, એના લીધે એના માટે એક ઓટીમાં ડાર્ક રૂમ પણ નાનું સ્થાપિત કરવાનું થતું હતું. પણ હવે આ મશીન દ્વારા ડાયરેક્ટલી અંડર કન્ટિન્યુઅસ વિઝ્યુઅલ ઇમેજિંગ અમે જોઈ શકીએ. તો ધ ઓપરેટિવ ટાઈમ ઇઝ ડિક્રીઝ બાય અ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ. તો એ જ જે 4 કલાકમાં પહેલાં અમે 5 થી 6 દર્દીઓ મેજર સર્જરીઝના ઓપરેટ કરી શકતા હતા, હવે I think we can operate 10 to 15. It will make that difference. And I'm really thankful to top class 1 officers of MGVCL who have initiated this CSR process, which has been put to Lokarpan by Honorable Member of Parliament.